તું અત્યારે ઠેઠ દોડ્યો આવ્યો છો? હજી ક્યાં મોડું છું જ બાપા. હા, હજી બપોર નથી ત્યાં. તમે કઈક છે ને ટાણે જાગવાનું રાખો તો વધારે સારું. એ બાપુજી, હું જો ક્યારનો આવ્યો હો, હું ઊભો નતો રે પાદે, હું ઓલા વાયલો શેઠો લઈને આવ્યો, નીંદીને આવ્યો. સાચી એમાં કઈ નવાઈ નથી કરી. તું મોટો છો તો બે કામ વધારે કર્યા, એમાં શું થઈ ગયું? આ ઊભો રહી જાય પાદે ઓલા એના. પણ બાપા મને આવડતું નથી. હવે મોટા ભાઈ જેટલું કામ થોડું હું ખેતરનું કરી શકું. હવે નો આવડતું હોય તો શીખો. નાના નથી, આ ઘર બાંધીને બેઠા છો. કાલ સવારે છોકરા થાય, હું ખવડાવશો? હે બાપુજી, તમે ઓલા વાયલા શેઠે ગયા તા તે મૂળા ને એવું કઈ લાવ્યા કે નહીં? ડુંગળી ને હારી થઈ ગઈ. હા લાવ્યો ભાઈ. આલે આ મૂળા અને ડુંગળી છે ને સારું હમ. શાક બનાવે. અને જો આ મારા સસમાં આને લીટા પડી ગયા છે. આપણા ગામમાં આવેલો ગોબરભાઈ નો છોકરો છે ને, એ નાની દુકાન લઈને બેઠો છે. તો કેજે થોડાક હારા કીધે કાચ એ વિશાલ, હારા કાચ નખાવજે. ઓલી પેરાની ગોડે હલકા કાચ નાખી દીધા ને પૈસા ઓલા પૂરા લઈ લીધા. ના ના, હવે છે ને બાપા, આમાં કાચ હું વ્યવસ્થિત નખવી દે, ઘઉડા ન પડે ને એવું. પણ તમે શ્યાના નખાવશો? આમાં કઈક તેમે રળવા શીખો ને બે ફૈદ્યા આવે તો નખાવશો ને. કાલથી બાપા તમારી પેલા આવી જાવ જો તમે. અને વિશાલ, અરે ઓલો આનો ઓલો કાચ લાવવાનો પોટો ઈ ભૂલી જાતો નહીં. હા હા રાત્રે છે ને અહીંયા બહુ અંધારું પડે છે, હું કેદુ નો મૂંઝાવું છું. હે બાપુજી, હું હટાણું કરવા ગયો ને તે મને હળવાનો પોટો કાચ નો મળ્યો. એ હું લેતો આવે ભાઈ, તમે ઉપાધિ કરો માં. આજ બધું કામ થઈ જાય બસ બાપા. અને આમ જો હું તમને બે ભાઈનો હું સમજાવું છું. હું બાપુજી? તમે ટાણે કામ કરતા શીખો, નકર આ જમીન છે ને વેસાતા વાર નહીં લાગે. કીધું જ ખરા બાપા, કાલ તમારી પેલા આવી જવાનો છું. પણ તું જન્મો તેદુ નું કેશો કે હું વેલો આવી જાય, વેલો આવી જાય. બાયડી આવી ગઈ તોય હજી આવવાની ખબર નથી પડતી ટાણે. હાલો એમ મારે ઉઠપા વાય શેઠે જાવું છે, અને ગાને પછી હમણાં આ 12 વાગે ને એટલે આ ખીલે થી ઓલા ખીલે લઈ લેવી છે. તમે વાડીએ પોગો ત્યાં હું આ બાપાના ચશ્મા અને ઓલા કાચનું સેટિંગ કરીને આવું છું. હાલો. હા ઠીક છે. મારા હારા બે હરખા ચા છે ને. આને પણ આવી દીધો તો બાયડી નહીં કેતી હોય તે તમે વેલા હાર વાડી ભેગા થાવ. કોણ જાણે. હે ભગવાન, આ બધાને કઈ કઈ થાય કે બર્તન કાપી આવો, બર્તન કાપી આવો. હાલે બનાવીએ મસ્તીનું. આ બાપા રાયડું નાખતા હતા. તમારા બાપને ધંધો શું છે? ગમે હું હારો રાંધીને ખવડાવું તો એને રાડું નાખતા જ આવડે છે, બીજું કઈ નથી આવડતું. પણ કઈક આમ વ્યવસ્થિત બોલાય. તમારા બાપા શું છે? તો મારો બાપો છે ઈ? તમારો હોય તમારા જ કહું ને. જઈ હોય તો બસ ખાવાના જ વાંધા હોય. કા ખારું કરી નાખે કા બાળી નાખે. વાહ, ખારું કરી નાખે તો અત્યાર સુધી કોણ મારા બાપા આવીને રાંધીને તમને ખવડાવતા હતા આટલા ટાઈમ થી? તું રાંધશો એનો વાંધો નથી, પણ કઈક હરખું ખવાય એવું તો રંધાય કે નહીં. એટલે ઢોરને ખવાય એવું રાંધું છું, ઉકળે નાખી દેવાય એવું રાંધું છું? એ તમે કેવા હું માંગો છો? તમે એમ કહો છો કે મને રાંધતા નથી આવડતું એમ? તને બધું આવડે છે ભાઈ. તું આને છે ને વ્યવસ્થિત બનાવજે. બાપા રાયડું નાખે ને એવું ન કરતી કઈ. અને આ મૂળા મારે હું ધોઈને પીવા છે કે મૂળા નહીં આવ્યા? અને બસ રોજ ઉઠીને એક જ વસ્તુ લેતા આવડે, કાંદા ડુંગળી કાંદા. એ તો વાડીએ જે થાય એ ખવાય. તો વાડીએ રીંગણાય થાય છે તો એ લઈ આવાય કોક દી. આ તો એ આવશે આવી જાય પછી કઈ તૈણી ટાણા રીંગણા ન હોય. આજે છે ને હું આ ડુંગળી શાક બાક નહીં બનાવું, ખારિયા બરિયા મને નથી ભાવતા. એ બાપુજીએ કીધું છે એને ખાવાનું મન થયું છે એટલે બનાવી નાખજે. ખોટી મગ અને બાંધવા સિવાય કઈ કામ ન હોય. આપણે શું કરવું કઈ આમાં દઈ સુસ્તી નહીં. તમારે કામ નથી, મને જ છે. તમને તાણે બાપ દીકરાને બસ ખાવું ને બાધું, ખાવું ને બાધું. આ ઓલી તો રિહામણે જઈને બેઠી હાર હાટું થી, અને મારે આ ઘરમાં નકરા કામ જ કરવાના છે. બસ જ્યારે હોય ત્યારે કામ કરો, કામ કરો, કામ કરો. શું હું તમને કહી દઉં છું કે એની હાટું હાર કરાવો ને તો મારી હાટું હાર કરાવશો, બાકી હું મારા બાપની ઘેર વહી જાય રિહામણે. હા એ તો એના લખણે ગઈ. અને તમને બાપ દીકરાને મેં કેદીનું કીધું છે કે અહીંયા છાપરું ન ખાવો, સાપરું ન ખાવો, પણ નહીં, તમારે કોઈને વખત જ નથી છાપરા ન ખાવાનો. આ તમારો બાપ છે ને ચોમાસું વયું ગયું, શિયાળો વહી ગયો, ઉનાળો આવ્યો, તડકા પડે, જોવો તો કરી માથે. એ થઈ જાય બધું. અને ત્યાંથી આ પવન આવે ને ચૂલો ઠરી જાય છે મારે. ખાવું નથી ખવાઈ જાય. તો આ 6 મહિના વયા ગયા ખબર નથી પડતી? ખાવામાં તો બે મોઢે હાથ હાલે છે તમારા. 6 મહિના વી જાય. અત્યારે પાકમાં કઈ નથી, હાલી નીકળ્યા ની એમ આમાં રૂપિયા આવવા જોવે ને. તો છે ને તમારા બાપાને કહેવાય ધર્મશાળામાં ઓછા રૂપિયા દેવા જાય, બહારના વાહે ઓછા બગાડે, આ ઘરમાં 2 રૂપિયા નાખે. તો તાર બાપા ને મગવી લે. કેમ મારા બાપા કઈ નવરી ના જ્યારે હોય ત્યારે? આ મારા બાપે દીકરી તો દીધી, હું તો આવડી મોટી દઈ દીધી 30 વર્ષની કરીને. લ્યો એ કેમ જાણે નવાઈ કરી હોય. 30 વર્ષની દીકરી દીધી. ઓલી કોઈ થાય ને તમે કહેવત
કે કૂતરાના કરમમાં દૂધ પાક ન હોય. આ તમે બધા એવા છો. તમારા નસીબમાં છે ને હારું ના હોય. તમારા નસીબમાં હા હા હું કેવું ને મારે એ જ ખબર નથી ના ના પડતી. તાર બધું કહી દે ને હવે બાકી હું રાખ્યું અને જો શારદા ભાભી રિહામણે વહી ગયા છે ને હાર હાટુથી, તો હું કહું છું મને હાર કરાવજો. જો ભાભીનો હાર કરાવો ને તો હારો મારો હાર કરાવજો, બાકી હું વહી જાય મારા બાપની ઘેર. હા એકે નાક વાઢ્યું હવે તું કપાય બાકી રહી જતી હતી ને હા એ કરો હું તો સાની બની પડી છું, તમને હંધાઈને હાસવું છું. એ મોટી જેમ નથી રિહામણે જઈને પડી. અરે આ ઘર છે ને ઘરમાં આપણે શાંતિથી રેવાય તારે જે કરવું હોય કર ખારીયું બનાવી નાખજે મારે થાય છે મોઢું અને આગળ બાપુજી આવશે રસોઈ રાખજે તૈયાર હું જાઉં છું એ હું નહીં બનાવું ખાર્યું. હા તમારે લઈ જાઓ ખાર્યું મારે તમારા ઠામડા ને બધું. હું નહીં બનાવું. બસ બાપાને ખાવું ખાવું ને ખાવું. કઈ કામ વાળી નથી આ ઘરની. હું આ ઘરની વહુ છું. પણ નહીં, તમે બધા તો કામ વાળીને જેમ બનાવીને રાખી દીધી મને. લ્યો ગયો હમણાં આવીશું ઓલા ભૂખણના પેટના બે બાપ દીકરો. તો ખાવાનું બની ગયું હોય તો આપો, લાવો કે મારા બાપની નોકર હું અહીંયા. રાંધવું તો પડશે. આમે મારા હાટુ મને તો ભૂખ લાગશે જ ને. વિશાલ ખાવાને હું વાર છે? વિશાલ, હું વાર છે ખાવાને? અરે બાપુજી ઉભા રહ્યો ને આગળ હું કહું છું, નકર હો પાછા ભડકી જાય તો બાજવાનું થાય. હે વિશાલ, હું છું જમવાનું. એ વિશાલ તમારો કયો ભાઈ બારો. ખાવાનું રાંધું છું, શાંતિ રાખો ને. એટલી બધી ભૂખ લાગી હોય નળિયા તોડીને ખાઈ લ્યો ઉપરથી મોભિયા. અરે પણ ટાણું થાય તો ભૂખ તો લાગે જ ને. હા અહીંયા ભૂખ તો બહુ લાગે, મને ખબર છે બાપ દીકરાને. એ ઘરમાં ધ્યાન દેતા શીખો. બાપો ક્યાં કે ભૂખો મરી જાતો હોય ભમરાડો ડોહો કે મરતોય નથી. અને આ તમારો કપાતર ગગો બાડીને તો મૂકે એવો રિહામણે. અને આ ઢોળા ઢળવાના મારે. અને તમારી છોકરીને મારે હાસવાની. આ તમારી છોકરીને મૂકી આવજે ને મા પાસે. હું કઈ નોકર નથી તમારા બધાના બાપની અહીં કામ કરવા. વાર લાગશે ખાવાનું. જાવ બેહો બારા. થાય ને એટલે તમને હું બરકી લે. એ હા. લેકા મારો ભમરાડો મારો ધણી. એને એના બાપ ને એનો ભાઈ જ દેખાય છે. બાયડીમાં ધ્યાન જ નથી દેવું અક્કલ મઠીનાવને. આમ કહેતા મહી ગયો મને એમ થાય છે કે હું વહી જાઉં મારા બાપની ઘેરે. હું ક્યાં બાકસ ખોલું છું. એમ થાય છે કે તાવડી માથામાં મારીને ફોડી નાખું. આ બાપુજી હજી આ 1:30 વાગ્યો તો રોટલા છા નથી. બોલો. એલા ભાઈ આ કાયમ નહીં બળતરા છે. ઓલાને ટાણે વાડી આવવું નહીં અને આને ટાણે ખાવાનું ન બનાવવું તો કરવું શું હવે? સાચી વાત છે. હવે પડ્યા આ બીજો રસ્તો હું કયો? આ મેં કીધું નાના બહુ હારા છે. આ તો ખતરનાક ના પેટની છે. અરે આ તો ઓલા મોટા વાવ હતા ને એના હારા કવરાવે એમ છે. જોને જોયું નહીં જેમ ફાવે એમ બોલતા હતા. નકર હારા ને એમ કહેવાય કોઈથી? નો જ કહેવાય ને. અરે મેં અહીંયા ફોન કર્યો તો ઈ કે હાર લાવી ગયો તો આવું એમ. હા. હોનાનો ભાઈ હવે એને કી ટાણે જાગો રસોઈ કરો અને ઓલાને કી ટાણે વાડીએ કામ કર તો કઈક રોટલા ભેળા થાય. આમાં હારના સપના જોવે છે. કામ કરવું નથી બાયુને. અત્યારે તકલીફ ઈ જ છે મોટી. કામ નથી કરવું અને એકાબીજાના વદાડ કરવા છે. મને આ કરાવી જો ને ઓલું કરાવી જો ને. અને બાપુજી હું તમને શું કહેતો તો કે ઓલું આપણે વાયલું ખેતર છે ને ત્યાં ઘઉં વાવ્યા છે ને પાણી ત્યાં 15-20 દી થઈ ગયા છે. હવે ત્યાં મશીને ખોટવાનું છે. અને જો પાણી આજકાલમાં નહીં પાવી ને તો ઘઉં છે ને શું કહેવાય લીપોડાઈ ગયા છે. અને કાસા વળી ગયા એટલે ડુંડિયું આવી જાય જલ્દી. તો એક કામ કરો, મશીન ખોટવાનું હોય ને તો બાજુમાં ઓલા ગોરધનભાઈ ને છે ને ડારમાં પાણી સારું છે એને કે એક પાણ પાવા જો ને એ પ્રમાણે તમને ઘઉં આપી દેવું એટલે આપશે. આ તો મારે એને આ વાત તો કરવી જો પણ એનું હજી પીરવા આવ્યું એવું લાગતું નથી મને કાંઈ. એટલે ભાઈ એને 24 કલાક પાણી નથી ખૂટતું ને એક પાણ આપવામાં એને કઈ વાંધો નહીં આવે. એને 2 દી મોડું પીએ પણ ઈ બાને ઘઉં એના ભાગમાં જાતા હોય એટલે આપશે જ તે. આપણે એમને મફત ન મગાય. જો એનું પાણ આપણે ન લઈ તો ઘઉં હાવ હાથમાં લીધા કાંઈ હાથમાં નહીં આવે. પણ એક પાણના થોડા ઘણા કદાચ 2-5 મણ દેવા પડે તો વાંધો નહીં. તું મારું નામ દેજે ને ના નહીં પાડે બરોબર? હા ઠીક છે. હવે અરે બાપુજી આ ટાણે રાંધી દેતી નથી. આ 1:30 વાગ્યો. હાલો હવે કાંઈ ખાવું નથી. વયા જાવી. હવે તે ડોહીને કાઢી મૂકી. હવે કોણ રોટલા ઘડી દે? કાંઈ નહીં આપણે વાડીએ છે ને ડોડા બોડા શેકી લેવું. હાલો. ડોડા ખાઈને આજ પેટ ભરશું. કાલ શું કરીશું? આને સુધારવી પડે. ઓલાને વિશાલને કેવું પડે. વિશાલને હવે છે ને તમે કહેજો. હું કાંઈ નથી કહેવાનો.
આ મારે આ હું કહું તો એને ખોટું લાગે. એ કરતા એમ કરો ને, એને તે તારી કાઢી મૂકી, આને કાઢી મૂકી, હું ઘરકી જાવ એટલે કામ પતે. અરે બાપુજી તમારે એવું બોલાય? હવે હાલો બાપા, આ જાહેર વાટવા હોઈ જાય, કઈ જમવાનું મેળ આવશે ને ત્યાં ડોડા શેકી લેવું. હા હું બોલ્યા હતા બાપુજી કે તમને કોઈ દીકરી આપે તમારે ઘર ખાઈ સાવ ઘર ખાઈ સાવ કોઈ બાપ હા પાડતું હોય તો ન્યા આ ડોહી તો સ્વર્ગમાં વહી ગઈ પણ આ ડોહાને તોય બુદ્ધિ નો આવી. એ જીજ્ઞા વો, હવે કઈક શાંતિ રાખો. આ હારાની સામે આવું બોલાય તમારે? મોટા ભાઈ તમે તો કઈ બોલતા જ નહીં હો, તમે તો સુપ્રિયો ને એમાં જ સારું છે. મને આ બાંધી મુઠ્ઠી ખોલાવવામાં તમારી આ તમારી બાઈડી તો રિહામને જઈને બેઠી છે, ન્યા એને જઈને કયો મને કેવા આવવામાં, મને કેવા મારો ધણી બેઠો છે હજી. હા તમારો ધણી હો આ કઈ માનતો તો નથી અમારું. આ 2:30 વાગ્યા તો જમવાનું બન્યું નથી, અમારે ઓલી જાહેર વાટવા જવું છે. ભગવાને છે ને 2 સાથ આપ્યા છે મને, સારા હાથ નથી આપ્યા કે હંધુ એકલા હાથે કામ થઈ જાય. એવું હોય તો લઈ આવો તમારી બાઈડીને, જાઓ અને હે? કામ કરે. એ બાપુજી કઈક બોલો તમે. એલા હું બોલે, આને કઈ નાક શરમ છે કે બોલું? હારા સામે બોલે છે તો મારે કઈ વહુને થોડું એમ કેવાય, એને મીઠું નથી, મારે તો છે. ઓહ, નાકશરમ એટલે નાકશરમ તમારે કેવી છે ને ઈ હંધી દેખાય છે. આ એક વહુને હોનાનો હાર નો કરાવી એ ગાય એટલે વહુની સામે જઈને બેઠી અને પાછી તો કે નાકશરમ ની કરો છો. આ જેને નાકશરમ હોય ને આ ઉંમરે ઘરકવાનું ના બોલે. કોણ કે છે ગરગવાનું? હવે તમે હખીને રોટલા કરી જો તો અમે તો એવું વિચારતાય નથી. તમારા બાપની નોકર નથી કે હખીને રોટલા કરી દો, જેટલું કામ થાય ને એટલું જ કામ કરે. હારું હાલ આપણે વાડી ભેળા થઈ, બીજું આ રોટલા ભેળા કઈ થાવું એવું લાગતું નથી. હા બાપુજી એવું જ લાગે છે. અને જો આ ઘરેણા તો વેત હોય તો થાય, નકર થોડા થાય. મોટા ભાઈ મારી આમ મુસાવાસે ના બોલતા હો, છે બોલવાનું છે ન્યા બોલો. મારો ધણી મને આમ નથી કહેતો, તમે કોણ છો મને કેવા વાળા? ઈ તમારો ધણી એમ નથી કેતો ને, એટલે તમે આમ ફાયલા ફૂટા ફરો છો, સમજ્યા? હાલો બાપુજી આય ધડ નથી કરવી. હાલો ઈ આપણે વિશાલ ને કેવું, અમને શું કેવું? સાવને નીકળો ને કોણે બાંધીને રાખ્યા અને હાંજે વાડિયાસ ખાઈને આવજો, ઘેરે ખાવા ન આવતા, ધક્કો નો ખાતા. અને હું તો એમ કહું છું કે ન્યા વાડિયાસ પડ્યા રહેજો, ઘેરે ગુડાતા જ નહીં. શું વાત છે? આ તો તમે વાડીએ આવ્યા? તમે કેતા હોય તો વઈ જાવ પાછી, નો રહો વાડીએ તમને ના ગમ્યું હોય તો. મેં એવું નથી કીધું. આજ તો આવ્યા ને, કાંઈ વાંધો નહીં. સારું આવ્યા જ છો તો હવે વાડી બતાવી દઉં. બતાવી દ્યો વાડી, જો બીજું જોવાનું છે આ નહીં જે છે ને, તમારામાં, આ વાડી ભાગ સિવાય. મારું સાંભળજો. હા બોલો ને, હું ક્યાં કઈ બોલું, હું સાંભળું જ છું, જોવ જ છું, બોલો. કોઈ દી પ્રેમથી વાત ન કરી મારી યારે. લ્યો માણારે ગમે એટલા પ્રેમથી બોલો. બસ બસ આવી ગયું, હવે મારે કાંઈ નથી સાંભળવું. હવે જો તને આપણી વાડી બતાવી દઉં, બરોબર? આ જે શેઢો છે ને, ઠેઠ જો ઓલું દેખાય દેખાય છે એમ પૂછું છું. દેખાય જ ને, ભગવાને 2 આંખો આપીશ તો મને જોવ જ છું. હા બોલો, ન્યા ક્યાં સુધી છે વાડી? ઈ જે છેલ્લું ઝાડ રહ્યું ને, આંબો દેખાય? હા દેખાય છે તો. ન્યા સુધી છે આપણું. અને ન્યા આપણે વાવી છે ડુંગળી, બરોબર? આ સામે દેખાય ને એ બધા ઘઉં ઊભા છે. સારું વૈભવ હોય તો મારે શું છે જોઈને. જોઈ લીધી ને વાડી? હા જોઈ લીધી. બસ લ્યો. વાડી જ જોવાની છે, બાકી હમ. તમારામાં જ ક્યાં કઈ જોવાનું છે જ તે. હા તમે ઈ તો જોઈએ. ઠીક છે, આની કરતા તો ન બતાવ્યું હોત તો સારું હતું. બાપુ પાણી. લાય બેટા પાણી, બેસ. તો તારે હવે ભણવાનું કેવું કાલે? ભણવાનું તો બાપુ હા હાલ્યા કરે. તારા કાકી શું કરે? મારા કાકી જો ને મને હરખી રીતના રાખતા જ નથી. હા હવે બીજું શું થાય, તારા મમ્મીને લેવા જવા છે, મેં ફોન તો કર્યો તો, પણ એ આવવામાં શું છે, સોનાનું હાર માગે છે બેટા. અને આપણે ખેતીવાડીમાં એટલો બધો પાક આવ્યો નથી, એટલે આ વર્ષે તો આપણે કોશિશ તો કરવી છે કે એક હાર બની જાય તો એને પરાઈ દેવી, એટલે હાર બની જાય એટલે એને પહેરાઈ દેવી, એટલે અહીંયા એ આવી જાય. હા પપ્પા એને હાર કરાવી દો ને, મને એની વગર ગમતું નથી. હાર કરાવી દો તો એ પાછી તો વહી આવે. એક હાર જ કરાવવાનો છે ને. હા બેટા હવે હાર તો કરાવવો છે, પણ ઓલા પાછળના ખેતરમાં જ્યારે આ ઘઉં આપણા પાકી જાય ને
અને આપણા ભાગ નહોતા ને તો ઈ ઘઉં બરોબર 1.5 મહિનાના થયા અને આપણે પાણી ન પાઈ ગયા. હારવાર છે ને આપણું મશીન ખોટવાણું અને બાજુવાળાને મોટર બળી ગઈ એટલે ઈ ઘઉં ઈ પાકે તો સારું. આપણે એની માથે જ આશા હતી. હવે આમાં તો કાંઈ થાય એમ છે નહીં આ ખેતરમાં. અને આ તારા વિશાલ કાકા આટા માર્યા કરે છે, કાંઈ કામ કરતા નથી. અને દાદાય ખીજાણા કરે છે. હવે મારે તો આમાં શું કરવું કાંઈ સમજ પડતી નથી ખેતીમાં. અરે પપ્પા, ઘઉં નહીં પાકે તો તમે મમ્મીને કેવી રીતે લાવશો? શું કરશો તમે? હવે કાંઈક બીજી વ્યવસ્થા તો કરવી જ જોઈએ ને બેટા. શાક તો કરવું જ પડશે આપણે પપ્પા. હા, આ ખાવાના ને બધાય વાંધા તો પડે જ છે. આ તારા જીગના કાકી જો ને, આ દાદા આયરે ને મારી આયરે ને આ બાયદા જ કરે છે હાન હવાય. અમારે વાડીએ ડોડા શેકીને ખાવા પડ્યા બોલ. મમ્મી વગર તો કેમ જ ચાલે આપણે? હાલ તો હવે ઠીક છે, હું આ વાડીનું કામ પતાવું અને આ ગાને ને એને નીંદ નાખજે હો. હા સારું. આ ઘરમાં મારા કાકી હતા ને તો ઢોરને ઢોળો. કાકી, મારે ઓલી વાડે બોર ખાવા જવા છે, જાવ? જાવ નહીં, વાડીએ બોર ખાવા જવા હોય તો આ ઘરમાં કામ છે એમાં ધ્યાન દ્યો નહીં. ને બોર ખાવા જવાનો વખત મળી જાય છે. ઘરમાં કામ કરવાનું કે એટલે મારે લેશન કરવા બેહવું છે. કાકી, એવું શું લેવા કરો છો? જવા દો ને બોર ખાવા. એક કામ કર, તાર બાપને કે પેલે તારી માને લઈ આવે, રીહામણે બેઠી છે ને એને, પછી તું બોર ખાવા જાશે. આમ સારી બની ઘરના કામ કરતી હોય તો કામ કરવામાં બસ ઝાટકા વાગે છે મા દીકરી બેયને. ઓલી માને કામ કરું તું તો મારી સામે જઈને બેઠી, દીકરીને મૂકતી ગઈ મારા હાટુ અહીંયા. કાકી, આવું શું લેવા બોલો છો? જ્યારે હોય ત્યારે મેં તમારું શું બગાડ્યું છે? વાહ, મેં તમારું શું બગાડ્યું છે? આ તેને તારી માએ ને તાર બાપાએ મારું ઘણું બગાડ્યું છે. ઢોળો છે પણ નકરા છોકરા ઉપર રાડે રાડ થઈ સોટે. લ્યો, કાકી હતા કે ગુડાઈ ગયો એનો કાકોય. ગુડાઈ ગયો વગર ગુડાઈ ગયો, બસ કોઈ દી મોઢામાંથી સારા શબ્દ નથી નીકળતા. આ છોકરી નાની એવી તારું શું બગાડ્યું છે એમ કઉ છું. આ તમે બધાએ મારું બગાડ્યું છે. એ છોકરી એક કે નહીં. આ ઘરમાં તમારે કામ વાળી તરીકે કામ કરવા લાવ્યા છો, બીજું કાંઈ નથી. હવે તું આ ઘરની વહુવારું છો, તું તારા બાપાને ઘરે નથી અને હાહરે જાય ને તો બધુંય કામ કરવું પડે. આ ઘરમાં એક નહીં, આ ઘરમાં 2 વહુ છે. તો નાની વહુ શું કામ કરે છે? મોટી વહુને કરી સાંભળે હું એકલી છે. હા તો એ વહી ગઈ છે તો શું કરવાનું? તો હું વહી જાઉં મારા બાપની ઘરે. મને કઈ શોખ નથી અહીં રહેવાનો. બસ જ્યારે હોય ત્યારે એકનો એક જવાબ, હું વહી જાઉં. હા જા, તારું સારું થતું હોય તો વહી જા. કાકા, તમે શું લેવા મારી માટે કાકી સાથે બાંધો છો? તમે રહેવા દો ને. અરે બેટા, આ તું નથી ઓળખતી તાર કાકીને, આખું ઘર માથે લઈને ફરે. ઓહો, બેટા તું તાર કાકીને ઓળખ? હા, લે મોઢું આપું તને હું. તું બાકી રહી ગઈ તી હજી એક. લ્યો, બાકી હતું તે ઢોર. આ ગાય માતા છે એને નથી મૂકતી. કે માતા બે, આ તમને કોઈ મેલા એવા છે? કાકી, શાંત થઈ જાવ ને તમે. હા તો ને આપણે કાકી શાંત થઈ જાવ તો. જો આ બેઠક થઈને મને શીખામણ દેવા આવે આ તો છે. હું ઈ જ કહું છું, જો આ આવડી છે ને તો એનામાં એટલી બુદ્ધિ છે. ઠીક છે, તમારું કહેવાનું એવું છે કે બુદ્ધિ મારામાં નથી. તો જાવ લઈ આવો કોક બુદ્ધિવાળી હારી દેતું હોય ને તો. આ તો મારા જ કરમ ફૂટ્યા કે હું તમને પરણીને એવી મારા બાપે પરાણે પરણાવી મને આ ઘરમાં. તારી હારે તો વાત કરવી જ બેકાર છે. બેટા તું ઉપાધિ કરતી નહીં હો, બોર હું તને લઈ આવી દઈશ. જા તાર લેસન હોય ને તો લેસન કરી નાખ હો ને. હા હા. અને તું બાપા બપોરે જમવા આવ્યા તા બાપા ને ભાઈ, તો શાંતિથી ખવડાવતાય નથી આવડતું. આ ખાધા વગરના વાડીએ વઈ ગયા, ડોડા ખાઈ થાય. જુવાન જોત 2 છોકરા ને બાપ ને દીકરો 2 ડોડા ખાઈ સારું લાગે? તો રાંધીને ખવડાવો ને તમે. જાવ ને, જાવ. અને તમે એમ કહો છો કે તારી હારે વાત કરવું બેકાર છે, તો હું કેમ વાત કરો છો? મેં ક્યાં હમ આપ્યા કે ના તમારી માના હમ છે તમારી હારે વાત કરવા આવો એમ? પણ તું તો મારી બાયડી છો કે મારી દુશ્મન? દુશ્મન જ છો, બાયડી ખાલી કહેવાનું જ નામ. હે ભગવાન, તારી હારે માથાકૂટ કરે. તો હું ક્યાં તમને હમ આપો માથાકૂટ કરવા આવો? બોલોસ માં મારી હારે. આ તો મારા બાપે લગ્ન કરાવ્યા ને મારે પરાણે આ ઘરમાં આવવું પડ્યું. આપું શાંતિ રાખ, તને એવું નીણ આવે જે તું ભૂખી મરી જાશો. થઈને ગળસવા જોઈએ છે બસ, જેને હોય એને લ્યો. મરસી હવે પૂરું થઈ ગયું. એ બાપુજી, મરચા બધા ઉતાર લીધા? ઉતારી જ લેવા પડે ને, આ કાસા પાકા જો બધા ઉતાર્યા. હવે પૂરું થઈ ગયું છે મરસીનું. તો હવે ઈ કેરાને ખેડી નાખવી ને? હા, એ કેરો ખેડી અને એમાં છે ને લસણ અને ધાણા 2 વાનું વાવી દેવાનું છે, એટલે ઘર વપરાશમાં આપણે સારું પડે. સમજી ગયો?
હા ઈ ને બાજુનો કેરો છે ને એમાં ઈ 1 કેરો ધાણા 1 કેરો લસણ. આજે બસ બે નો એક 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 કેરો હોય એટલે ઘણું ત્યાં, બીજું હું આપણે ઘરે જોવે કેટલું. હા અને ઓણ બાપુજી આ મરસા કાંઈ ઓણ ખ્યા નહીં હો, આખો કેરો પીડ્યો રો બળી ગયા. ઈ ભાઈ માવજત વગર તમારે કઈ ધ્યાન આપવું નથી. આ મરસીમાં તો છે ને જેમ નાના છોકરાનો ઉછેર કરીને એમ ધ્યાન રાખવું પડે. ટાઈમે પાણી દવા. તમારે તો બસ દી સડે ને વાડીએ જવું જ પછી શું થાય. આ દવા તો છાંટી હતી ને બાપુજી. પણ ટાણે સાટવી જોવે, પછી મરી ગયા પછી પાણી પાવ એ શું કામનું. પણ ઈ વાતે હાચી, પણ આ વખતે હું છે હજી તો આપણે દવા છાંટી રહ્યા તા તો 2 દી ગયા તા તો ડોકા હા ઓલા કુંબળાઈ ગયા પાંદડા. માવજત વગરની ખેતી નો રે ભાઈ. હું તમારે બે ભાઈઓ હારી લમણા જીક કરતો જ આવું છું કે ટાણે જાગીને વાડીએ જાવ ને કામકાજ કરો. પણ નહીં, મારા દીકરાને આ કુંડી કેદુની તૂટી ગઈ છે તોય ધ્યાન આપો છો તમે. હા ઈ કુંડી ને હવે બાપુજી છે ને આને તોડીને પોળી કરી નાખવી છે. હવે આમાં પાણી રહેતું ને વારે વારે ફૂટી જાય. વાતો કરીએ કાંઈ ન થાય, હાથ હલાવીને તો બધું થાય. તમારે વાતોથી બધું રોડવવું. આ તૂટી ગઈ છે કેદુની, મેં કીધું કીધા વગરનું કરી નાખે તો મારે કહેવું નહીં. પણ તમને બેયને છે ને કીધા વગર કાંઈ ખબર જ નથી પડતી. ઓલા ખેતરમાં જો ઘઉંમાં આ પાણી મૂક્યું છે પણ હવે એમાં બહુ તાણ પડી ગઈ એટલે પાણી હરતું જ નથી. બધું તવડા મૂયું જાય, વરાળા પડી ગયા છે. મેં ઓલા ભાઈને વાડીએથી કીધું તું ને કેમ છું પૂછ્યું તું એને હા પાણી. એને હાથો પાડી પણ એનોય પરવા ઠેઠ કેટલો હાવ ધીમો ધીમો 2 મશીનનું પાણી ભેગું કર્યું તોય એમાં પાટલામાં હાલતું નથી. પણ હવે તાણ પડી ગયા પછી તો એમ જ થાય ને. એક ફેર તાણ પડે એટલે 4 પાણ પાવ ને એટલી વાર એક પાણ કાઢતા વાર લાગે. તો હવે વહેલા હેર છે ને બે કંઈક કરો. અને આ ઘઉં નહીં પાકે ને તો આપણે રોટલા વગરના રહેવું. બીજું કે આપણી પાસે છે નહીં ખાવા. હા ઈ વાતે હાચી. અને ઓલી શારદાએ પાછા હમાસર આવ્યા તા, હાર લઈને કેદી આવો, લો હાર લઈને કેદી આવો. એટલે એની તો હવે આદું ખાધું છે. અહીંયા હવે ખાવાના ફાફા છે ને એ હારના દીકરા થાય. એટલે ભાઈ રહેવા દે ને એમનામ. હું કામ ખોટી ઝંઝાપ કરે છો એની હારી. હવે ક્યાં તારે કાઢ્યા એટલા કાઢવાના છે, ખોટી હું માથાકૂટ. અરે આ છોકરી વારે વારે હંભાર્યા કરે છે મારી કે મમ્મી લઈ આવો, મમ્મી લઈ આવો. આ તો છોકરીને મૂકી દે હોસ્ટેલમાં એટલે છોકરી સંભાળતી બંધ થાય ને આપણે સંભાળતા બંધ હા થાય. હવે ઈ જ કરવું જોઈએ કે એને ભણવા મોકલી દી બહાર હોસ્ટેલમાં. હા એટલે તને મોઢે તો કઈ કે નહીં મમ્મી લાવો મમ્મી લાવો, બીજું હું. હવે આ હું કુંડીનું કઈક છે ને કરાવવું આજે જ આનો કઈક રસ્તો કરાવવું, નકર પાણી વગરના તો હાવ રહી ગયા પડે. હા એ મેપા પાસે જા, થોડી ઘણી સિમેન્ટ પડી હોય ને તો લઈને હરખી કરો. અત્યારે નવી જ બનાવી, ખોટા ખર્ચા નથી કરવા, બરોબર. હે ભગવાન. કાંઈલા કેમ વાડી આવતો નથી ને અહીંયા ધક્કો ખાધો. અરે બાપુજી હું તમને મળવા જ આવતો હતો. મારે તમને એક વાત કરવી છે. આજે હું ઘરે આવવાનો હતો તો કે અહીંયા નહોતો રોકાવાનો. એવું નથી બાપુજી કે મને નહોતી ખબર કે તમે અત્યારે ઘરે આવો છો, પણ મેં કીધું બાપુજી વાડીએ છે, ખેતીનું કામ રહ્યું, વહેલા મોડું થાય, પણ મારે તમને અર્જન્ટ જણાવવું હતું એટલે પછી મેં અહીંયા તમારા પાસે આવવું પડ્યું મારે. હા શું છે હવે બોલ. બાપુજી છે આખી વાત એવી કે મારાથી ખેતીનું કામ નહીં થાય. એ તો ખબર જ છે, જન્મો ત્યાર છે કે ત્યાં હાથ બગાડવો જ નથી તો ક્યાંથી થાય. પણ બાપુજી હું છે ને વિચારું છું કે હું ગમે ત્યાં નોકરીએ લાગી જાઉં. હવે અહીંયા કઈ દી નથી વાળ્યા, એમાં નોકરી લાગીને હું તું દી વાળવાનો છો. હા બાપુજી તમારી વાત એ સાચી છે, પણ મારે તમારી રજાની જરૂર હતી. હા મારે તો હાથ પાડવી પડે, કારણ કે હું હા પાડું તોય તું જવાનો છો, ના પાડી તોય જવાનો. એટલે ખોટી હું કામ થૂક ઉડાડવી. સારું ભાઈ જાજે, બીજું હું ત્યાં. ભલે બાપુજી. બાકી ઘરે આમાં હું લઈ આવ્યા? આ મરસા તમારે ક્યાં ધ્યાન આપવું છે. કેરો હતો ફૂંકાઈ ગયા હતા, લઈ લીધા બધા. પણ એ મારી રજા લીધી પછી ઘરેથી રજા લીધી છે. તો જોયું જાહે બાપુજી, કેમ કે રોજ મગજમારી અને આના દિવસ આવ્યો તેદુનો મને કોઈ દી એને પ્રેમથી બોલાવી નથી કે નથી મારી હારે પ્રેમથી વાત કરતો. તો પછી બે ને જવાનું છે કે એક ને. નહીં અત્યારે તો બાપુજી હું એકલો જ જાઉં છું, પણ બનતી કોશિશ એવું કરું છું કે હું એને પ્રેમથી સમજાવી દઉં હવે કે ધ્યાન રાખે. તું એનાથી કંટાળે અને શહેરમાં નોકરી જવાનું કહેતો, અમારે એનાથી કંટાળીને ક્યાં જવું. વાત બરોબર છે બાપુજી. જો ભાભી વૈયા ગયા ને પછી એને
એવી જીદ કરી હતી કે મને આ લઈ આવો તે લઈ આવો, અને અત્યારે આપણે જ ફાફા છે તો આ બધો ખર્ચો હું કઈ રીતે કરી શકું તને? એટલે બાયડીને કાબુમાં રાખવાની ટેવ ન હોય ને તો લગ્ન જ ન કરે. આ તો મારે છોકરો છે ને આવું કેવું પડે. અને તું જા ને તો બે વેણ સમજાવીને જાજે કે ટાણે ગળસવા જે નગર ભૂખ્યા મરી જાહુ. એ બાપુજી હું બધી વાત કરી નાખીશ. અને રહી વાત બાયડીની તો દાદા બાપુજી મારે ખાલી એટલું જ કહેવું છે કે બાયડીને કાબુમાં તો રાખી શકીએ એમ જ છીએ, પણ જો વધારે કાબુમાં રાખવા જાય ને તો જેમ ભાભી ગયા એ માં વહી જાય, અને ગામમાં પછી તમને ખબર તો છે કોઈને પહોંચી નથી શકાતું. પણ કાંઈ નહીં, હું મારી રીતે જીગવારે વાત કરી લઉં છું, બરાબર? અને હું અત્યારે નીકળું છું. ગરમી કેવી થાય છે. આજે વળી થોડાક મૂડમાં હોય એવું લાગે. હા, રોજ સારું જોઈશું ને, પણ તમે પરાણે બોલાવો તો બોલવું પડે છે મારે. બાકી હાસું કહું ને તો મને તમારે કોઈ હારે બાંધવું ગમતું નથી. ના ના, વાંધો નહીં. હવે હું તને ખાલી ખાસ એક વાત કહેવા માટે જ આવ્યો છું કે હવે હું છે ને ભાઈ અને બાપુજીનું સાંભળીને કંટાળી ગયો છું. કામ નથી થતું, કામ નથી કરતો, એટલે હવે મેં નક્કી કર્યું છે કે મારાથી અમતું પણ ખેતીનું કામ નહીં થાય, એટલે હું જાઉં છું બહાર નોકરી માટે. એટલે આપણે બે કે તમે એક? ના, અત્યારે તો હું એકલો જ જાઉં છું, પણ સેટ થઈ જશે પછી વિચારીશું. એ વાત તમારી સાચી છે. આ તમે બહુ સારું કર્યું કે તમે બહાર નોકરી કરવા જાવશો નહીં. હા, કંઈક ભવિષ્ય તો બનશે, બાકી આઈને શું ભવિષ્ય બનશે? હા, તમે જરાય ઉપાધિ કરતા નહીં તમ તારે. હો, હું હંધાયનું ધ્યાન રાખી લે, હંધુય કામે તમ તારે કરી લે, બસ. પણ તમે બહાર રહેજો ને કમાજો કાંઈક. મને એક જ ઉપાધિ હતી કે ભાભી તો ઘરે છે નહીં, અને આમે તારો બાપુજીને અને ભાઈ સાથે થોડુંક બોલવાનું વધી ગયું છે. એટલે મારી ખાલી એક જ રિક્વેસ્ટ છે કે હું જ્યાં લગી પાછો ન આવું ને ત્યાં સુધી બીજું કંઈ ન કરે તો કાંઈ નહીં, એક ઓલી ફૂલ નાની છોકરી છે એનું અને ભાઈ અને બાપુજીને શાંતિથી 3 ટાણા ખવડાવજે. એ તમારે મને કેવું પડે. આ તમે કઈ કામ ધંધો કરતા નતા ને, અને એ લોકો મને સંભળાવ્યા કરતા, એટલે હું બોલતી તમને. પણ હવે તમે ઉપાધિ કરો માં. હવે તમે બાર કામ ધંધો કરશો ને તો હું ઘરની હંધી જવાબદારી ઉપાડી લે તમ તારે. આ મોટા ભાઈનું, બાપુજીનું, ઢીંગલીનું, હંધાઈનું ધ્યાન તમ તારે રાખી હું. બસ. તમને એક ફરિયાદનો મોકોય તમ તારે નહીં આવવા દઉં. પણ તમે બહાર જાઓ કામ કરવા એટલે મને કોઈ બોલે નહીં. હમ. બહાર હું જાઉં છું, હું રાજી તું કેમ થશે? આ તમે કામ કરવા જાઓ છો ને એટલે હવે મને હરખ થયો કે નહીં, મારો ધણી કામીને દેહ બધાયની જેમ. હા, કોઈ પણ ઘરવાળી છે જ્યાં સુધી એનો ધણી કમાતો ના હોય ત્યાં સુધી એને ઉપાધિ થાય કે ન થાય, ત્યાં સુધી એને બળતરા હાલે કે ન હાલે, કે આ હંધાઈના ધણી કામે છે ને મારો ધણી બેઠો છે ને હંધાઈ મને સંભળાવતા હોય તો પછી મારો મગજ એ કામ ના કરે. પણ આ તમે કીધું ને કે હવે હું બહાર કમા જાઉં છું કે, તો મને બહુ સારું લાગ્યું. આ મારા જીવને છે ને એકદમ ટાઢક વળી ગઈ. ભલે, તો મારી બેગ તૈયાર કરી દેજે, અને મારે આજે સાંજે જ નીકળવાનું છે. હા હા, તમારો થેલો હું તમને ભરી દઈ. તમારા હાનની બઈસ છે ને? હા. હા, તમ તારે ઉપાધિ કરો માં તમ તારે. અને આ તમારે કઈ થેપલા બેપલા લઈ જવા હોય ને તો એ પણ ભરી દે. હા, તારા હાથના તો મને યાદ રહેશે જ, એટલે એ બનાવી નાખજે થોડા. હું પણ નહીં યાદ રહું તમને આખી જિંદગી. હા આ હા. થેપલા જ ખાલી યાદ રહેશે. ના ના, તું થોડી ભૂલાય ગાંડી. ગાંડી. અરે પ્રેમથી ગાંડી, આમ ગાંડી નહીં. ગાંડી તો હું નહીં, ગાંડા તો તમે હા, એ વાત બરાબર. તમે મને પ્રેમ કરતા હોય તો કેવું જ પડે ને. હારું હારું, તમે જાઓ, હું હા. તમને થેપલા બનાવી દઉં હા. અને તમારા થેલોય ભરી દઉં છું. એ હા, ભલે વાત. હાઈસ, જેવું જોતું તેવું મળી ગયું. આ લગ્ન કરીને આવી ને તે દીનો વિચાર કરતી હતી કે એકલું રહેવા મળે તો હું ક્યાંક નીકળી હગું બારી. હવે શાંતિ, કઈ બળતરા જ નથી. સારી લાગે છે ને? આ તે મને આપી હતી ને એ બંગડી છે, અને આ ઓઢણું પણ એ જ છે તને જે ગમતું હતું ને ઈ. એટલે આજે એ જ પહેરીને આવી હું તને મળવા. સારું કર્યું કે તું આ પહેરીને મને મળવા આવી. આમ પણ આ ઓરડામાં તને જોઈને ઘણો વખત થઈ ગયો. હે, હું તને શું કહું, તું આખા દિવસનો સમય મને ક્યારે આપીશ? હે, આ તું આ ઘડી બે ઘડી મળવા આવીને જતી રહી છે. તને ખબર છે ને કેટલા વખતથી આપણે એક હારે થોડો સમય પણ નથી વિતાવ્યો.
તું મને આખા દિવસનો સમય આપ ને. હંધુ જાણો છો મારે તારી યાર આખો વખત રહેવું છે પણ શું થાય આ ઘરના કામમાંથી નવરી જ નથી થતી. તને તો ખબર છે ને કે આખા ઘરની જવાબદારી મારા એક ઉપર છે કારણ કે આ ઘરમાં હું એક જ છું ને સ્ત્રી તરીકે. અરે એ તો રહેવાનું જ છે, પણ એમાં થોડુંક આમ જો તારો ધણી પણ શહેરમાં જતો રહ્યો છે ને, હે તો હવે તો તું એકલી છે ને. આ લોકો જતા રહે વાડીએ ત્યારે તારે આવવાનું ને મળવા. પણ છોકરી તો હોય ને ઘરે તો મારે રોજ રોજ હું બાના કાઢવા અરે યાર, અને મારે કઈ રીતે આવું તું જ કે. બાકી તારા વગર રહેવું તો મને પણ નથી ગમતું. હાસુ કહો ને તો ડગલે ને પગલે મોટા ભાઈ હું જોઈ રહ્યો છું આપણા ઘરનું. અ- એ ભાઈ કોણ છે તું? હું- અમારી આ ઘેરે ને અમારી વાડીમાં તું? એ તો બરાબર, હું જે હોય તે, પણ પેલા તું કે તું કોણ છે? અને આ અહીંયા અમે બંને ઊભા હતા, તારે આવવાની શું જરૂર હતી અહીંયા? ઈ મારા નાના ભાઈના વહુ છે, બોલ. અચ્છા, એટલે તમે વિશાલના મોટા ભાઈ છો એમ ને? હા. હા, અરે હું તો ખાલી એને બસ આમ મળવા આવ્યો હતો. આ અહીંયાથી નીકળતો હતો ને એટલે મળવા આવ્યો હતો, બીજું કઈ કામ નહોતું. અરે ગામનો હોય કે એના ગામનું હોય પણ આ રીતે મળવા મેં દૂરથી જોયું તું. અરે જો તમે વિચારો છો એવું કાંઈ છે નહીં. આ તો અમે નાનપણના મિત્રો છીએ ને એટલે અહીંયાથી નીકળો તો મેં એને જોઈ એટલે હું એને મળવા આવ્યો. નાનપણના મિત્રો છે તે આ ખૂણામાં સિકુડી પાસે ઘેરે નહોતું હોવાતું ડાયરેક્ટ. જો ભાઈ, આ તમે વધારે પડતા સવાલ કરી રહ્યા છો. આ તમારે એટલું બધું મને પૂછવાની જરૂર નથી. તમારે સમજાવી હોય તો તમારા ભાઈની ઘરવાળીને સમજાવો ને, એને ના પાડો ને. મને હું કામ કહો છો ભાઈ? હે જો મારા ગામની છોકરી છે, હે, અને અમે હારે ભણીને મોટા થયા છીએ, તો અહીંયા મળી તો વાત કરી લીધી, એમાં શું થઈ ગયું? હે, એટલે તમારે વધારે મને સવાલ નહીં કરવાનો. હા ઠીક છે, હું આ પૂછું છું. અહીંયા જ રહે તું, હાલ. અપ. આ જવા નથી દેવો, હાલ. અપ. જીગના વહુ, અહીંયા આવો તો. આ શું છે બધું? આ પ્રેમ કહાની છે તમારી? આપણા ઘરની આબરૂ આ શું વાત કરે છે? એ જે વાત કરતો હોય છે એ સાચી જ વાત કરતો હોય છે ને. જો એ વાત આબરૂ આ છે ને જે કીધું ને એ બધું સાચું છે. શું કરવાનું છે બોલો? તો અમારા ઘરની ઘરની આબરૂ તાળી જેવો તો અહીંયા કેટલા આવે છે. હરી પેલા તું કોઈ અરે તારી તાકાત છે એટલી મારી તાકાત છે. તું મને બરાબર ઓળખશે. આગી જો હાથમાં આવ્યો તો ખબર પડે શું હાલત થાત એમ. પણ જો ને મારી વાત સમજ ને મરાય રહેવું નથી. આપણે બે ભાગી જાય. હા, તો હું વાત કરે છે? ભાગીને ક્યાં જાવું? ભાગીને આપણે ગમે ત્યાં વયા જાહો. આપણે છે ને આપણે અલગથી દુનિયા વહાવી લેવું. જો તું ને હું આપણે એકબીજાને કેટલા વર્ષથી પ્રેમ કરીએ છીએ તો હવે આમ નામ કેટલો વખત આપણે નોખા રહેવું. અને હવે તો મારા જેઠ અરે, પણ જોઈ ગયા છે. સાંભળ સાંભળ સાંભળ, ઓય મારી વાત સાંભળ પેલા. આ તને ખબર છે ને આજે શું થયું છે? જ્યારે તારા જેઠ મને મારતા હતા ત્યારે તું મને મેલીને ભાગી ગઈ, યાદ છે? મને હંધી ખબર છે પણ હું કઈ રીતે ત્યાં હામી રહું? નહીં ને એક કરતા બે થઈ જાય તો એટલે હું વેગી હતી. અને મને ખબર હતી કે તારી હામું એવા એક નહીં હો આવે ને તોય તું પૂગીને પાછો વળી જાય. હા, એ તો મને ખબર છે. એ તો એને મેં મારી રીતે મેથી પાક આપી દીધો છે. પણ જો આ ભાગી જવાની વાત એ આપણા પલ્લે ન પડે હો. એટલે એ બધું રહેવા દે. અને આમ પણ હવે તારા ઘરે ખબર પડી ગઈ છે તો હવે તું તારી રીતે રહે અને હું મારી રીતે. હા, હું વાત
હા હા તે સાંભળ્યું એ જ તે જે સાંભળ્યું ને એ જ મેં કીધું બરાબર. હું હું ગાંડો તને થઈ ગયો છે તું તું તો મને પ્રેમ કરતો હતો ને અને હવે તું એમ કહેશો કે હું મારા રીતે રહું અને તું તારા રીતે. હા પ્રેમ કરું જ છું તને. ઈશ્વર ખોટી વાત રહેવા દે તું. જો ખોટી વાત છે ને તો ખોટી રાખ બરાબર. હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. મારે કોઈ વાત નથી કરવી. મારે કામ છે ચાલો ફોન મૂકું. આમ તો મારી વાત તો સાંભળ. હું તારા વગર નહીં જીવી શકું એટલે તું ઈ મૂકવાની વાત કરમાં અને આપણો પ્રેમ તો હાસો પ્રેમ હતો ને. હા સાંભળ. આ છે ને તને ખબર છે ને કે મારો સ્વભાવ કેવો છે હે. હું ક્યારે તને દિલથી પ્રેમ કરતો જ ન હતો. હા મારા સ્વાર્થ ખાતર તારી હાટુ પ્રેમ કર્યો હતો. હા કહેવાય ને કે તારા જેવી તો કેટલી આવે ને કેટલી જાય. હે ચલો બાય ફોન મૂકું. હા તમે તમારી રીતે હું મારી રીતે બાય. પણ તું હાલો હાલો હાલો. ના મને કાંઈ નથી થયું અને મારી તબિયત એ સારી છે. કીધું ને મને કાંઈ નથી થયું. અને તારે શું કામ છે મારી પાસે તું આવી તો. મારી તબિયત સારી જ છે. સાવાઈ જાય અહીંથી. જીગુ કેમ ઉદાસ છે? કાંઈ નહીં. તો? જરા માથું દુખે છે ને એટલે. તો ઢીંગલીનો ફોન આવ્યો કે મારા કાકી બીમાર છે એટલે મારે નો છૂટકે આવવું પડ્યું. તમને કા મારી આટલી બધી પરવા છે કે તમારે ન છૂટકે આવવું પડ્યું. મેં તો કોઈ દી તમને હારા મોઢે બોલાવ્યા નથી. અરે એ તો તું તે નથી બોલાવ્યા ને હારા મોઢે. તું તો મારી ઘરવાળી જ છો ને. અને મારી ઘરવાળીનું ધ્યાન હું નહીં રાખું તો બીજું તો કોણ રાખશે? આ માણસ મને કેટલો પ્રેમ કરે છે. મેં આની ક્યારેય કદર પણ નથી કરી અને જેણે મારી હારે રમત રમી એની જ ઉપર હું વિશ્વાસ કરીને બેઠી હતી અને એણે જ મારું દિલ તોડ્યું, વિશ્વાસઘાત કર્યો. અને આ માણસ એને હું ના બોલવાનું બોલતી છતાં પણ એને ખબર પડી તો તરત મારી પાસે આવી ગયા. હું કેવું ને મારે તમને એ જ મને ખબર નથી. કેમ? મારી તબિયતનું તો કંઈ નથી થયું. હા શું કહું ને તો હું બહુ દુઃખી છું ને એ દુઃખ મારે કોઈને કહેવાય એવું પણ નથી અત્યારે. અરે મારી સાથે તો તું વાત કરી જ શકે ને. તમને વાત કરીશ તો હવે તમે પણ મને મેલી દેહો તો તમારા વિના પછી મારું કોઈ નહીં રહે. અરે ગાંડી, આટલા સમયથી તું મારી સાથે રહીશ હજી તું મને ઓળખી ના શકી? એ વાત તમારી સાચી કે આટલા વખતે તમારી હારે છું. તમારી યાર સોરીના સાર ફેરા પણ ફેર્યા પણ હું તમને ઓળખી ના ગઈ. જુઓ મારાથી એક ભૂલ થઈ ગઈ છે. હું એક છોકરાને પ્રેમ કરતી હતી અને હું તો તમારી હારે લગ્ન પણ મારી મજબૂરીમાં કર્યા છે. મારા બાપુના કહેવાથી એ છોકરાએ આજે મને દગો આપ્યો અને મને મેલી દીધી. એ છોકરા હારે હું ભાગી પણ જવાની હતી પણ એના તો ફક્ત મારો ઉપયોગ જ કર્યો. મારી હારે રમત રમી. આ વાતની જાણ મોટા ભાઈને પણ છે. મોટા ભાઈ પણ અમને એકવાર જોઈ ગયા હતા પણ જો મારી ભૂલ થઈ ગઈ. હું તમારી પાસે બે હાથ જોડીને માફી માંગુ પણ હા હવે આવું હું ક્યારેય નહીં કરું. જો જીગુ, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે ને? હે તો હવે જાગ્યા ત્યારથી સવાર અને માફી તારે મારી નહીં, મોટા ભાઈ અને બાપુજીની માંગવાની છે. હા મોટા ભાઈ, બાપુજીની અને ઢીંગલીની ત્રણેયની માફી માંગી લે પણ મને માફ કરી દેજો. હવે આવી ભૂલ બીજી વખત બસ નહીં કરું. આ જ જોતું તું, બરાબર? હવે આપણે બધા હળી મળીને શાંતિથી રહેવું પણ આ વાત કોઈને કરતા નહીં તમે.